હમીર કકુની સદી સિંધની માલપા હમીર એના ઘેરથી કકુ માં સદીની ભક્તિ કરે અને હમીર માને શું કે કાયમને માટે એ સદે એ મારી માં એ સમજો બાપ એ સદી સમજો તને તારો હમીર બોલાવે છે લે માં લે સમજો સમજો અમારી સમજો કકુ હમીર તને હાથ પાડે છે આવ માં સદી આવ અને માં મારા બાપ દાદા એ મારા પૂર્વજોએ એ સદી તને જો બાપ સમજો ઘણા હેતથી ડહાડી હોય તારો હમીર તારા ધૂપ ધુમાડા કરે છે તારો હમીર એ માં સદી તને બાપ સમજો ઘણા હેતથી તારા નાકને ડમરું વગાડીને તને સમજો આજ માંડવાની માલપા રમેડ કરી તને જાતર જમાડે છો અને કહેવાય છે હમીર માનો હાથો ઉપાસક હમીર મધરાતે હાકલો કરે અને માં આવીને ઉભા રહેતા માં હમીર ને કાયમ કે હમીર બેટા હમીર નું કહેવાય છે કે માએ બાવડું ઝાલેલું અને હમીર દુખિયાના દુઃખ કરવા હાલી નીકળે સદીના મઢે કોઈ દુખિયું આવે પછી હમીર માની બાધા આપે કકુ પડખે બેઠી હોય અને સદી કામ કરે આમ કરતા 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 દિવસના દિવસ વયા જાય છે એક વખતની વાત છે હમીર કકુને શું કહે છે અને આમ હમીર અને કકુ બે માળા ભક્તિના રંગે રંગાયેલા પારેવાના માળા ની માલપા જાણે પારેવાની જોડ હોય હમીર અને કકુ સદીની સેવા કરે સિંધ પ્રદેશની માલપા હમીરની બોલબાલા અને હમીર કોઈનું પણ દુઃખ મટાડે ને એટલે માગતો કે સદીના નામે એક બેહ દેતા જાજો ભાઈ અને આમ હમીરના આંગણે એક એક થી સળિયાતી દેશો ખીલે બંધાવા માંડી એક વખત હવારના પોરમાં બરોબર માં રાંદલના ઓરડેથી હુરદ નારાયણ નીકળ્યા છે પંખીડા કિલોલ કરે છે પારેવા કુટુર ગુ કુટુર હું બોલે છે અને એવા ટાણે હાથમાં કડિયાળી ડાંગ લઈ અને હમીર એ ઘરમાંથી બહાર નીકળી આંગણે ઉભો રહી અને હાથ પાડીને કહેવા માંડ્યો અરે કહું છો કંકો એ કંકો લા સાંભળ આ માતાના પુસાયણે જાઉં છું માના માંડવે જાઉં છું અને મોડેથી ઘરે આવીશ હો એ રોંઢા ટાણું થાય નો આવું તો ચિંતા ફકર કરતી નહીં મારે મોડું થાય માતાના કામે જાઉં છું સાંભળ્યો એ હારું હવે હારું બીજી 5-25 બેહું મળે ને તો ભેળી લેતા આવજો હો ને અરે આ તો સદીનો પ્રતાપ છે આ હા 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 કંકુ તને બેહુનો લોભ લાગ્યો છે આ તો સદીનો પ્રતાપ છે અને હું જ્યાં જાઉં ને ત્યાં તો માં મારું કામ કરે કરે ને કરે કંકુ એ કંકુ સાચું કહું ને તો કંકુ સદીના પ્રતાપો તો ભલા ભલા મૂછો મરડનારા આજ મારા નામથી ગભરાય છે મરદ મુસાળા માટિયાળા કંકુ આમ જો સદીનું નામ પડે હમીરનું નામ પડે ને તો આમ પાણી પાણી થઈ જાય છે હો એ હારું હારું ધણી હવે હારું મૂછે લીંબુ લબડાવા ઓછા કરો અભિમાન તો રાજા રાવણનું રહ્યું નથી બહુ અભિમાન કરવું હારું નહીં એ હારું હવે તું તો ભાઈ શિખામણ નો શીરો છે વાત વાતમાં શિખામણ આપવા બેહી જાય છો
એ આમ જો એ તું સંભાળ ગયો હું જાઉં છું લે હું જઈને આવું છું જય માં સતી એ આવજે કકુ જાઉં છું ઓ જય માં સતી આમ હમીર ગામો ગામ સતીના ભુવાજી તરીકે પંકાઈ ગયો તો જ્યાં જાય ત્યાં સતીનો પ્રતાપ કામ થઈ જાય હમીર પણ એક જ વાત ગમે ના કામ કરવા જાય તો હમે શરત કહેતો મારી સધી કામ કરશે પણ એક દૂધણી ભેંસ આના બદલામાં આપવી પડશે આમ સધીના નામે જોતામાં સમય વીતતો જાય એમ એમ હમીરના આંગણે દૂધણી બેહુનું ભાઈ ખાડું બંધાઈ ગયું હતું હમીર રોજ બહાર ગામ જાય અને બધી ભેંસુ કક્કુ એકલી રાખતી ભેંસુને ચાર નેણ પાણી એના વાસીદા વાળે ઘાસનો નેણ નાખે સીમાડે સારવા જાય આમ કક્કુનો રોજનો નિયમ થઈ ગયો હમીર બેહું લાવે અને કક્કુ હાથવે આમ કરતા 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 કક્કુ થાકી ગઈ અરે ધણી આ બધી ભેહું હાસવાનું કામ હવે મારાથી થાતું નથી તમે રહ્યા ભુવાજી રોજ દી ઉગે અને બે ચાર ભેહું લઈને હાલ્યા આવો છો હું તો કંટાળી ગઈ અરે હવે તો આ દેહ પણ થાક્યો આમ કક્કુના વેણ માં સધી સાંભળી જાય અને એકવાર સધી કાનો કાન સાંભળી જઈ અને કક્કુની સન્મુખ આવી અને સધીને કહેવા લાગી બેટા સધી માં સધી કક્કુને કહે છે કે બેટા મારા ભગત અમીર વિશે તો આડું અવળું બોલીશ નહીં આમ માં સધી કક્કુને કહે છે કે તારે જો કામની વિપત પડતી હોય તો પરોઢીએ સધીને ટવકો કરજે અને તારા ઘરનું સઘળું કામ આવીને હું કરી જઈશ અને કક્કુ માને કહેવા લાગી શું કહે છે અરે માં મારા કાજે તમારે આટલું દુઃખ વેઠવાનું હોય માં સધીને કહેવા માંડ્યા કે દીકરી ભગતના કામ કરવા એ તો માતાજીનું વચન છે તમે મારા દીવા કરો છો અને મારી ફરજ છે તમારું કામ કરવાનું અને માતાજી કક્કુને કહેવા માંડ્યા બેટા વલોણાનો ટાઈમ થઈ ગયો અને કક્કુ માને શું કહે છે માં સધી માં તમે આવી ગયા મારે તમને બોલાવાના જ હતા આજે તો તમે મને જગાડી અને આમ દિવસ રાત સધી આવી અને માના દીકરીના હેતની વાતો મંડાય સધી કક્કુના કામ કરે હમીર કક્કુની સધી સિંધની માલપા હમીર એના ઘેરથી કક્કુ માં સધીની ભક્તિ કરે અને હમીર માને શું કે કાયમને માટે એ સધે એ મારી માં એ સમજો બાપ એ સધી સમજો તને તારો હમીર બોલાવે છે લે માં લે સમજો સમજો અમારી હામું જો કક્કુ હમીર તને હાથ પાડે છે આજ માં સધી આવ અને માં મારા બાપ દાદા એ મારા પૂર્વજોએ એ સધી તને જો બાપ સમજો ઘણા હેતથી બેહાડી હોય તારો હમીર તારા ધૂપ ધુમાડા કરે છે તારો હમીર
એ માં સતી તને બાપ આમજો ઘણા હેતથી તારા નાક ને ડમરું વગાડીને તને આમજો આજ માંડવાની માલિપા રમેણ કરી તને જાતર જમાડે છો. અને કહેવાય છે હમીર માનો હાથો ઉપાસક. હમીર મધરાતે હાકલો કરે અને માં આવીને ઉભા રહેતા. માં હમીર ને કાયમ કે હમીર બેટા. હમીર નું કહેવાય છે કે માએ બાવડું ઝાલેલું અને હમીર દુખિયાના દુઃખ કરવા હાલી નીકળે. સધીના મઢે કોઈ દુખિયું આવે પછી હમીર માની બાધા આપે. કકુ પડખે બેઠી હોય અને સધી કામ કરે. આમ કરતા 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 દિવસના દિવસ વયા જાય છે. એક વખતની વાત છે, હમીર કકુને શું કહે છે? અને આમ હમીર અને કકુ બે માળા ભક્તિના રંગે રંગાયેલા. પારેવાના માળા ની માલિપા જાણે પારેવાની જોડ હોય. હમીર અને કકુ સધીની સેવા કરે. સિંધ પ્રદેશની માલિપા હમીરની બોલબાલા. અને હમીર કોઈનું પણ દુઃખ મટાડે ને એટલે માગતો કે સધીના નામે એક બેહ દેતા જાજો ભાઈ. અને આમ હમીરના આંગણે એક એકથી સળિયાતી બેસો ખીલે બંધાવા માંડી. એક વખત હવારના પોરમાં બરોબર માં રાંદલના ઓરડેથી હુરદ નારાયણ નીકળ્યા છે. પંખીડા કિલોલ કરે છે. પારેવા કુટુર કુટુર હું બોલે છે. અને એવા ટાણે હાથમાં કડિયાળી ડાંગ લઈ અને હમીર એ ઘરમાંથી બહાર નીકળી આંગણે ઉભો રહી અને હાથ પાડીને કહેવા માંડ્યો, અરે કહું છો કંકુ, એ કંકુ લા સાંભળ, આ માતાના પુસાયણે જાઉં છું, માના માંડવે જાઉં છું અને મોડેથી ઘરે આવીશ. એ રોંઢા ટાણું થાય નો આવું તો ચિંતા ફકર કરતી નહીં, મારે મોડું થાય, માતાના કામે જાઉં છું. સાંભળ્યો? એ હારું, હવે હારું. બીજી 5-25 બેહું મળે ને તો ભેળી લેતા આવજો હો ને. અરે આ તો સદીનો પ્રતાપ છે. હા 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 કંકુ, તને બેહુનો લોભ લાગ્યો છે. આ તો સદીનો પ્રતાપ છે. અને હું જ્યાં જાઉં ને ત્યાં તો માં મારું કામ કરે કરે ને કરે. કંકુ, એ કંકુ સાચું કહું ને તો કંકુ સધીના પ્રતાપો તો ભલા ભલા મૂછો મરડનારા આજ મારા નામથી ગભરાય છે. મરદ મુસાળા માટિયાળા. કંકુ આમ જો સધીનું નામ પડે, અમીરનું નામ પડે ને તો આમ પાણી પાણી થઈ જાય છે. હો એ હારું હારું ધણી, હવે હારું. મૂછે લીંબુ લબડાવા ઓછા કરો. અભિમાન તો રાજા રાવણનું રહ્યું નથી. બહુ અભિમાન કરવું હારું નહીં. એ હારું, હવે તું તો ભાઈ શિખામણનો શીરો છે. વાત વાતમાં શિખામણ આપવા બેસી જાય છો. એ સમજો, એ તું સંભાળ ગયો, હું જાઉં છું. લે હું જઈને આવું છું. જય માં સતી. એ આવજે કકુ, જાઉં છું. ઓ જય માં સતી. આમ હમીર ગામો ગામ સધીના ભુવાજી તરીકે પંકાઈ ગયો હતો. જ્યાં જાય ત્યાં સધીનો પ્રતાપ કામ થઈ જાય. હમીર પણ એક જ વાત, ગમે ત્યાં કામ કરવા જાય તો હમે શરત કહેતો, મારી સધી કામ કરશે પણ એક દૂધની ભેંસ આના બદલામાં આપવી પડશે. આમ સધીના નામે જોત જોતામાં સમય વીતતો જાય. એમ એમ હમીરના આંગણે દૂધણી બેહુનું ભાઈ ખાડું બંધાઈ ગયું હતું. હમીર રોજ બહાર ગામ જાય અને બધી ભેંસું
કક્કુ એકલી રાખતી. બેસુને 4 નીણ પાણી એના વાસીદા વાળે, ઘાસનો નીણ નાખે, સીમાડે સારવા જાય. આમ કક્કુનો રોજનો નિયમ થઈ ગયો. અમીર બેહું લાવે અને કક્કુ હાથવે. આમ કરતા 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 કક્કુ થાકી ગઈ. અરે ધણી, આ બધી ભેહું હાસવાનું કામ હવે મારાથી થાતું નથી. તમે રહ્યા ભુવાજી, રોજ દી ઉગે અને 2-4 ભેહું લઈને હાલ્યા આવો છો. હું તો કંટાળી ગઈ. અરે હવે તો આ દેહ પણ થાક્યો. આમ કક્કુના વેણ માં સધી સાંભળી જાય. અને એકવાર સધી કાનો કાન સાંભળી જઈ અને કક્કુની સન્મુખ આવી અને સધીને કહેવા લાગી, બેટા સધી. માં સધી કક્કુને કહે છે કે બેટા, મારા ભગત અમીર વિશે તો આડું અવળું બોલીશ નહીં. આમ માં સધી કક્કુને કહે છે કે તારે જો કામને વિપત પડતી હોય તો પરોઢીએ સધીને ટવકો કરજે અને તારા ઘરનો સઘળો કામ આવીને હું કરી જઈશ. અને કક્કુ માને કહેવા લાગી, શું કહે છે? અરે માં, મારા કાજે તમારે આટલું દુઃખ વેઠવાનું હોય? માં સધીને કહેવા માંડ્યા કે દીકરી, ભગતના કામ કરવા એ તો માતાજીનું વચન છે. તમે મારા દીવા કરો છો અને મારી ફરજ છે તમારું કામ કરવાનું. અને માતાજી કક્કુને કહેવા માંડ્યા, બેટા વલોણાનો ટાઈમ થઈ ગયો. અને કક્કુ માને શું કહે છે? માં સધી, માં તમે આવી ગયા. મારે તમને બોલાવાના જ હતા. આજે તો તમે મને જગાડી. અને આમ દિવસ રાત સધી આવી અને માના દીકરીના હેતની વાતો મંડાય. સધી કક્કુના કામ કરે.